પતિને ગધેડો કહી દીધો, પોતાને હીરો કહી દીધો. આયા એનો કે વાંક જ ન હોય, એ તો મારી માએ કહ્યું. સમજાય છે વાત? મજાક લાગે તમને? એટલે કહું છું કે મહિલા જે છે ને એ ધારેલો સંસારને સ્વર્ગ બનાવી છે. મહિલા ધારે તો ઘર ઘરની અંદર મહાન આત્માઓને લાવી શકે. તમારી બુદ્ધિ પગની પાણીમાં નથી. પુરુષની બુદ્ધિ એમ કહેવાય કે અહીંયા છે, પુરુષની બુદ્ધિ અહીંયા છે. પણ હું એવું કહું છું, મારું શોધ એવી થઈ છે, જ્યાં સુધી ઈશ્વરની રચનાને હું પણ સમજવાનો પ્રયત્ન કરું છું ત્યાં સુધી, કે મહિલાની બુદ્ધિ પગની પાણીમાં તો છે જ, એની નામ પણ પગની પાણીથી શરૂ કરી માથાના વાળ સુધી છે. અને આ હું તમને સાબિત કરીને આપું કે આ હકીકત છે. પહેલા હું તમને સાબિત કરી. તમે એક વાત મને જવાબ આપજો બધા ભાઈઓ બધા, आप लोग जवाब दीजिए कि समझ लीजिए कि किसी के पास, एक पिता के पास 1 करोड़ रुपया है और 1 करोड़ रुपया उसको अभी तक उसी ने काम किया है, सब मैनेजमेंट किया है, तो 2 बच्चे हैं उनके और दोनों बच्चों साथ में काम कर रहे हैं, लेकिन जिम्मेदारी वो किसको देंगे? तेज बच्चे को देंगे? 1 करोड़ का जो 2 करोड़ कर सकता है उसी को जो जिम्मेदारी देंगे, या एक थोड़ा ढीला डाला है उसको जिम्मेदारी देंगे? तेज होगा उसको जिम्मेदारी देंगे. समाज पण એને શું સલાહ આપશે કે કોને આપવા જોઈએ? તેજ હોય આયા બધા માને છે. હવે તમે છે ને ભાઈ, હું તમારી માફી માંગી લઉં કે મારે આ બાજુ બોલવું પડશે, એમાં આપણે માર ખાઈ ગયા છે. एक पिता, एक मनुष्य रूपी पिता अगर जाने से कि कोने अपाय अधिकार, तो ऊपर वाला पिता ने कहीं नहीं खबर हुई. आ संसार ની વૃદ્ધિ કરવી, આ સંસારને આગળ લઈ જવો, આ સંસારને કેવું બનાવવું, એ બધો અધિકાર મહિલાને.